નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વડકે પ્રવીણભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ આયોજિત દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 નું વિજ્ઞાનનું પ્રશ્ન પેપર એટલે કે ધોરણ 6 વિજ્ઞાનનું પ્રશ્ન પેપરનું પ્રશ્નપત્ર સંરચના એટલે કે પ્રશ્ન પેપરનું માળખું કેવું હોય છે, કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, કઈ રીતની એના પ્રશ્નોના માર્ક્સ હોય છે, તેના માટેનું આખું એક પ્રશ્ન સંરચનાનું માળખું તમારી સમક્ષ નમૂના રૂપ છે મૂકેલું છે. જે ગયા વર્ષે એટલે કે 2024 ની અંદર જે પ્રશ્ન પૂછાઈ ગયા છે તો કેવી રીતના હતા અને 2025 માં કઈ રીતના આવે છે તેની સરસ માહિતી આપણે આપવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા એવું આવે છે કે મને ઓળખી બતાવો, હું વિદ્યુતનું સુવાહક છું કે વિદ્યુતનું અવાહક છું. આ રીતનો એક આખો પ્રશ્ન છે. નીચે ABCD એની અંદર છે કેટલાક પ્રશ્નો છે તમને આપેલા છે. દાખલા તરીકે ચાવી, રબર, લાકડાની ફૂટપટ્ટી, દીવાલથી સળી, લોખંડની ખીલી. આના વિશે તમારે લખવાનું છે અને પ્રત્યેકનો એક ગુણ છે. 5 છે, 5 તમારે એ સુવાહક છે કે અવાહક છે લખવાનું છે. તો એવો એક પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ની અંદર આવે છે પ્રશ્ન 2, નીચેના પદાર્થનું ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થોમાં વર્ગીકરણ કરો. જે 4 માર્કની અંદર છે, જેમાં લોખંડ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડું, કાચ, કોબાલ્ટ, કાપડ, કેમિકલ. એનો તમારે ચુંબકીય કે બિનચુંબકીય પદાર્થનું વર્ગીકરણ છે કરવાનો છે. ત્યારબાદ એ જ રીતનો એક પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર આપો. પ્રત્યેકના 4 ગુણ છે એટલે કે 12, કારણ કે 3 લખવાના છે એટલે 12 માર્ક છે થશે. તો એ કેવા કેવા પ્રશ્નો છે એ પણ છે અહીં દર્શાવેલા છે. ગયા વખતે જે પૂછાઈ ગયા એ પ્રશ્ન રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 4 ની અંદર જોઈએ તો વૈજ્ઞાનિક કારણ આપો. પ્રત્યેકનો 3 ગુણ એટલે કે 2 લખવાના છે. 6 માર્ક છે થશે. ઊંટને રણનું વહાણ કરે છે અને માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે. તો આ રીતનું જે કાંઈ છે એ તમારે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 એની ચર્ચા કરીએ તો આપેલ કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રત્યેકનો 1 ગુણ છે. 5 ખાલી જગ્યાઓ છે. તમારે નીચે કૌંસની અંદર છે એના સાચો જવાબ આપેલો હશે, એમાંથી ગોતીને છે તમારે જવાબ લખવાનો હોય છે. તો એવી ખાલી જગ્યા પણ છે પૂછાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5B ની અંદર છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પ્રત્યેકના 2 ગુણ છે. 8 માર્ક એટલે 4 લખવાના થશે. દરેકના 2 ગુણ છે. તો એ આપણા અભ્યાસક્રમમાંથી છે બધા પ્રશ્નો પૂછાવાના છે. ગયા વખતે જે પૂછવાના હતા એ પણ અહીં દર્શાવેલા છે. ચુંબકના પ્રકારના નામ છે, હવાના ગુણધર્મો. તો એ રીતનો આપણો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 5C ની અંદર છે કે નીચેની પ્રવૃત્તિનું આકૃતિ સહ વર્ણન કરો. તો કેટલીક પ્રવૃત્તિ આપી છે, તમારે એનું આકૃતિ દોરીને વર્ણન છે કરવાનું હોય છે. ત્યારબાદ 6 ની અંદર જોઈએ તો માંગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકના 2 ગુણ એટલે 4 ગુણનો છે. 2 પૂછાય, તમારે એ જે માંગ્યું છે એ પ્રમાણે ઉત્તર લખો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 ની ચર્ચા કરીએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર વિસ્તૃત લખો. કોઈ પણ 4, પ્રત્યેકના 4 ગુણ એટલે કે 16 ગુણ. 4 માર્કનો મુદ્દાસર છે એ જવાબ છે. દાખલા તરીકે પિનહોલ કેમેરો બનાવવાની કાર્યપદ્ધતિનું વર્ણન કરો. આવા પ્રશ્ન પૂછાઈ શકે તો તમારે એ આખો વિસ્તારથી છે જવાબ લખવાના હોય છે. તો ત્યારબાદ પ્રશ્ન નંબર 8 ની અંદર જોઈએ તો મુદ્દાસર ઉત્તર આપો. કોઈ પણ 3, અગાઉ 4 હતા, આમાં 3 લખવાના છે અને 3 ગુણનો છે એટલે 9 ગુણ થશે. ત્યારબાદ 9મો પ્રશ્નની ચર્ચા કરીએ આપણે તો માંગ્યા મુજબ ઉત્તર આપો એટલે કે પ્રત્યેકના 3 ગુણ. કુલ 2 લખવાના છે. 6 માર્કની અંદર છે થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર સંરચના ધોરણ 6 વિજ્ઞાનની અંદર છે તમારે પૂછાતું હોય છે. તમે આ રીતની પ્રશ્ન પેપર એટલે કે બ્લુપ્રિન્ટ આધારિત જો તૈયારી કરશો તો તમે વધારે માર્ક્સ લાવી શકશો. અને કદાચ ગયા વખતે પૂછાય એમાંથી પ્રશ્ન પણ પૂછાઈ શકે. એટલે બધી રીતે અનુકૂળ આખું આ પ્રશ્ન પેપર છે હતું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ ધોરણ 6 અગાઉ ઘણા બધા વિષયના વિડીયો છે મૂકી ચૂક્યા છે. તમને જો એ ન જોયા હોય તો ચેનલની મુલાકાત લેશો તો તમને એ બધા જ વિડીયો છે જોવા મળશે. અને તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો જૂના છો તો અન્ય વિદ્યાર્થી સુધી આ પહોંચાડો, જેથી તમને બધા જ વિદ્યાર્થીઓનો લાભ મળે અને આવા જ વિડીયો જોવા માટે તમે મારી સાથે જોડાયેલા.